હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાચા ચોખાની વાનગી. તો તેના માટે સૌ પહેલા આપણે 1 કપ કાચા ચોખા લઈ લેશું. તેમાં અડધો કપ જેટલી સૂજી ઉમેરી દેશું. હવે પાણી ઉમેરી ચોખા અને સૂજીને 2 થી 3 પાણીથી ધોઈને સાફ કરી લેવાના છે. હવે આ બધું જ પાણી આપણે કાઢી નાખશું. ત્યારબાદ તેમાં ફરી પાછું ચોખ્ખું પાણી ઉમેરી દેશું અને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ સુધી ચોખા અને સૂજીને પલળવા માટે રાખી દેશું. અહીં તમારી પાસે સમય હોય તો તમે 15 મિનિટ માટે પણ રાખી શકો છો. 5 મિનિટ બાદ સૂજી એકદમ સરસ ફૂલી જશે અને ચોખા થોડા સોફ્ટ થઈ જશે. તો ફરી પાછું આપણે આ પાણીને નીતાળીને કાઢી નાખશું. હવે પલાળેલી સૂજી અને ચોખાને આપણે મિક્સર જારમાં ઉમેરી દેશું. ત્યારબાદ તેમાં 2 ચમચા ખાટું દહીં ઉમેરી દેશું. 1 ચમચી જેટલી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. તમે અહીં આખા આદુ મરચાં પણ લઈ શકો છો. ઢાંકણ ઢાંકી અને આ રીતે એકદમ સરસ સ્મૂથ પીસી લેવાનું. હવે તેને આપણે એક વાસણમાં કાઢી લેશું. તમે જોઈ શકશો એકદમ સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે. આ જ રીતે પીસીને તૈયાર કરવાનું છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અડધી ચમચી જેટલું આખું જીરું હાથેથી આ રીતે ઘસીને ઉમેરી દેવાનું અને ચપટી જેટલો આપણે મરી પાવડર ઉમેરી દેશું અને ચમચાથી બધું મિક્સ કરી લેવાનું. હવે તેમાં આપણે 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી દેશું. 1 ચમચી જેટલું તેલ ઉમેરી દેશું અને ફરી પાછું ચમચાથી મિક્સ કરી લેશું. એકદમ સરસ તળિયા સુધી ચમચો ફેરવી લેવાનો જેથી કરી અને બધું એકદમ સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ તેમાં 1 પેકેટ આપણે ઈનોનું ઉમેરી દેશું. ઈનોની જગ્યાએ તમે બેકિંગ સોડા અથવા ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અને ચમચાથી એક ડિરેક્શનમાં તેને ફેટી લેશું. આ રીતે એક જ સાઈડ તેને ફેરવતા રહેવાનું. હવે ઈનો એકદમ સરસ એક્ટિવેટ થઈ ગયો છે. તો તૈયાર કરેલા આ મિશ્રણને આપણે તેલ લગાવેલી થાળીમાં ઉમેરી દેવાનું છે. આ કામ આપણે તરત જ કરવાનું છે. આ બાજુ મેં પાણી ઉકળવા પણ રાખી દીધું હતું. તો પાણી ઉકળી જાય એટલે તેમાં આપણે તૈયાર કરીને રાખેલી થાળી રાખી દેશું. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેશું. ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર તેને થવા દેશું. ત્યાં સુધીમાં એક મિક્સર જારમાં આપણે ડાળિયાની દાળ ઉમેરી દેશું. 1 ચમચો તેમાં ખાટું દહીં ઉમેરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરી દેશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. થોડા લીલા ધાણા ઉમેરી દેશું. 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેશું. ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ સ્મૂથ એવું મિક્સરમાં પીસી લેશું. તો તમે જોઈ શકશો માત્ર 1 જ મિનિટમાં આપણી ઇન્સ્ટન્ટ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માત્ર 1 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આપણે તેને સાઈડમાં રાખી દેશું અને આ બાજુ આપણે ઢાંકણ ખોલી અને આપણે ઢોકળા પણ જોઈ લેશું. ચાકુની મદદથી આ રીતે ચેક કરી લેશું. તો એકદમ સરસ ક્લીન આવે છે. તો આપણા ઢોકળા ચડી ગયા છે. તમે જોઈ શકશો કેટલા એકદમ સરસ જાળીદાર બનીને તૈયાર થયા છે. તો તેને ઠંડા કરવા રાખી દેશું. ત્યાં સુધીમાં એક પેનમાં તેલ ગરમ કરી લેશું. તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દેશું. 1 ચમચી જીરું ઉમેરી દેશું. 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું. વઘારને તેલમાં સાંતળી લેશું. ત્યારબાદ 2 થી 3 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી દેશું. પાણીમાં ઉભરો આવી જાય ત્યાં સુધી થવા દેશું. આ રીતે એક ઉભરો આવે એટલે ગેસને બંધ કરી દેશું. હવે આપણા ઢોકળા પણ એકદમ સરસ ઠરી ગયા છે. તો આ રીતે ઢોકળા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ચાકુની મદદથી ચાકા પાડી લેશું. તમારે નાના મોટા જે સાઈઝના પીસ બનાવવો હોય એ રીતે ચાકા પાડી લેવાના. હવે તૈયાર કરીને રાખેલો વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દેશું. ચમચાની મદદથી આ રીતે ચારે સાઈડ આપણે વઘારને રેડી દેવાનું છે અને 2 મિનિટ સુધી આપણે વઘાર રેડ્યા બાદ તેને રાખી દેવાના છે જેથી કરી અને વઘાર અંદર સુધી ઢોકળામાં ઉતરી જાય. હવે આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. અને તમારે સવારે ઉતાવળ હોય ત્યારે તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. એકદમ સરસ પોચા રૂ જેવા અને જાળીદાર બનીને તૈયાર થયા છે. તમે જોઈ શકશો હાથમાંથી લચી પડે તેવા ઢોકળા આપણા તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ એકવાર તમે પણ મારી આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો. હવે આ તૈયાર કરેલા ઢોકળાને આપણે ગરમા ગરમ ઢોકળા તૈયાર કરેલી ચટણી સાથે સર્વ કરી લેશું. અને આ ચટણી ઢોકળા સાથે એકદમ સરસ ખાવામાં ટેસ્ટી લાગે છે. માત્ર 2 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. કોઈ પણ નહીં કહે કે આ ઢોકળા કાચા ચોખામાંથી બનાવેલા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.
અને વિડીયો પૂરો જોયા પછી જો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું અવા જ નવા વિડીયો સાથે.